નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 4 જાન્યુઆરીના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડી વચ્ચે પડશે માવઠાનો માર। 7 થી 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં વરસાદની સંભાવના। તો કયા કયા જિલ્લાની અંદર વરસાદની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ ગુજરાતમાં વચ્ચે ઠંડીનો ચમકારો સાથે જ તાપમાન ઘટે તેવી સંભાવના, તો તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરી મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની ચૂકી છે અને તે ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત પાસેથી પસાર થાય આ સિસ્ટમ તેવી સંભાવના રહેલી છે, જેથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। ખાસ કરીને આ સિસ્ટમને કારણે તેમજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે। આ બંને સિસ્ટમના કારણે ગુજરાતનો જે એક ટ્રફ બંધાણો છે, જે ટ્રફ આવનારી 7 થી લઈને 10 તારીખ દરમિયાન માવઠારૂપી માર ગુજરાતની અંદર પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલની અપડેટ મુજબ સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂરથી પસાર થવાની છે, જેથી ગુજરાતની અંદર અમુક લેયરો તેની પહોંચશે, જેથી એક ટ્રફ બંધાશે। આ ટ્રફ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને વધુ શક્યતા વરસાદની દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર 7 થી લઈને 10 તારીખ દરમિયાન હળવા મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હાલ તો વરસાદની સંભાવના નહીવત જોવા મળશે, પરંતુ ચોક્કસપણે વાતાવરણમાં પલટો રહી શકે છે, ઘાટા વાદળો જોવા મળી શકે છે, તેમજ અમુક એકાદ વિસ્તારની અંદર હળવા સામાન્ય છાંટા જોવા મળે તેવી સંભાવના અત્યારના વેધર મોડલ જણાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે, જેમાં સુરત જિલ્લો, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વઘઈ, સુબીર, વાપી, કપરાડા, વાની, દમણ તેમજ દાદરા નગર હવેલી, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડાના અમુક વિસ્તાર, વડોદરા, સાવલી એ વિસ્તાર અને ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલ સિસ્ટમનો કોઈ ફેરફાર જોવા મળતા નથી, પરંતુ જો ફેરફાર થશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેનો ખતરો અવશ્ય જોવા મળી શકે છે, પરંતુ હાલ તો તેની અપડેટ જોવા મળતી નથી। પરંતુ જો ફેરફાર થશે તો અવશ્ય અમારા તરફથી તમને માહિતી આપવામાં આવશે। ખાસ કરી મિત્રો વધુ શક્યતા આપણે જણાવી તે મુજબ ગુજરાતના જે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। તો જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી, તો ખેડૂત ભાઈઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે, કારણ કે આ જો માવઠું થશે તો જીરું, ધાણા અને વરિયાળી જેવા પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ શકે છે। ખાસ કરીને આ વરસાદી માવઠું કોઈ હેવી કે ભારે વરસાદ લાવે તેવી સંભાવના નથી, પરંતુ ચોક્કસપણે ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, જેથી હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, જેથી હાલ તો શિયાળુ પાકોને ભારે નુકસાન જોવા મળી શકે છે। બાકી ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના હાલ તો નહીવત જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો છેલ્લા એક દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જે તાપમાન બપોર દરમિયાન જે મહત્તમ તાપમાન ઉપર 30 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું હતું, તેમાં પણ ઘટાડો થઈને 25 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। ત્યારે રાત્રિનું પણ લઘુત્તમ તાપમાન ધીરે ધીરે નીચે આવી રહ્યું છે। ગઈકાલના રોજમાં નલિયામાં સૌથી નીચું તાપમાન 7.7 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું। આવનારી એટલે કે આજે 4 અને 5 અને 6 તારીખ દરમિયાન તાપમાન નોંધપાત્ર ઘટી શકે છે। રાત્રિનું દિવસ દરમિયાનનું તાપમાન પણ 25 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના તમામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। રાત્રિનું તાપમાન સૌથી નીચું નલિયા તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર -10 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ મિત્રો આગોતરી એધાણ તરીકે 10 થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર કડકડતી કાતિલ ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળે તેવી સંભાવના હાલ તો જોવા મળી રહી છે। આ માવઠા પહેલા ગુજરાતની અંદર ઠંડી જોવા મળશે, એટલે કે ખાસ કરીને 2-3 દિવસ જોવા મળે તેવી સંભાવના છે। સાથોસાથ વહેલી સવારે ઝાકળ વરસાદ એટલે કે હિમવર્ષા પણ જોવા મળે અને ધુમ્મસભર્યું વાતાવરણ બપોર સુધી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। પવનની ઝડપ હાલ તો નોર્મલ જોવા મળશે, અમુક ઝટકાના પવન જોવા મળી શકે છે, પરંતુ હાલ તો કોઈ વધારો થાય પવનની ઝડપમાં તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ। જય જવાન જય કિસાન મિત્રો।